નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ખરીદારો માટે આવ્યા રાહતના સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો 2024નું વર્ષ શરૂ થઈ ગયું છે અને નાણાકીય ક્ષેત્રોની વાત કરીએ તો મિત્રો શેર બજાર હાલ ત્યારે સકારાત્મક વલણ સાથે ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। તો એમ કહી શકાય કે શેર માર્કેટમાં તેજી, જ્યારે સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો શું આગામી સમય દરમિયાન હજુ પણ સોના અને ચાંદી સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે? જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો કયા એવા કારણો છે કે જેના લીધે સોનું જે છે એ આગામી દિવસોમાં ભયંકર સસ્તું પણ થઈ શકે છે અને સોનાની કિંમતોમાં વધારો પણ થઈ શકે છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો સોનાના ભાવના મહત્વના સમાચારની વાત કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં હવે લગ્ન ગાળાની સિઝન આવી રહી છે, તો શું સોનું હવે સસ્તું થશે કે નહીં અને લગ્ન માટે અથવા તો રોકાણ કરવા માટે સોનાની ખરીદી હાલ કરી લેવી જોઈએ કે પછી રાહ જોવી જોઈએ? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જેની સાથે સાથે લગ્ન ગાળાની વાત કરીએ તો જો મિત્રો તમે લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે, તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોનાની માંગ જે છે એ હંમેશા વધતી હોય છે, ત્યારે સોનું જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળતું હોય છે। તો મળતી માહિતી અનુસાર વાત કરી લઈએ તો મિત્રો 2026 દરમિયાન સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો 2026ની શરૂઆતથી સોના અને ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજની વાત કરી લઈએ તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનાની કિંમત 12,671 માં, જ્યારે 10 ગ્રામ 1,24,710 માં, જ્યારે 100 ગ્રામ 12,67,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાની વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 13,823 માં, જ્યારે 10 ગ્રામ 1,38,230 માં, જ્યારે 100 ગ્રામ 13,82,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે। તો હાલ મિત્રો ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ ચાંદીની કિંમત આજે ગુજરાતના શહેરોમાં 248 માં, જ્યારે 10 ગ્રામ 2,481 માં, જ્યારે 100 ગ્રામ 24,810 માં અને 1 કિલો 2,48,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો મિત્રો હવે વાત કરીએ તો સૌથી વધારે લોકો જે છે એ સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો ઘરેલું માર્કેટમાં સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો હવે વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં વધારો ઘટાડો શેના કારણે થઈ રહ્યો છે? તો વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ હંમેશા અસ્થિર રહે છે અને ભાવમાં વધઘટ ઘણા બધા પરિબળોથી પ્રભાવિત થાય છે। તો આંતરરાષ્ટ્રીય બજારમાં ફેરફાર, જેની સાથે અનિશ્ચિતતા, વૈશ્વિક પરિસ્થિતિઓ, જેની સાથે રૂપિયાની મજબૂતાઈ કે પછી નબળાઈ, તો સરકારી કર અને નીતિઓ આ બધા જ સોનાના ભાવ પર સીધી અસર કરે છે અને આ જ કારણ છે કે સોનાના ભાવમાં દરરોજ વધઘટ થતી જોવા મળતી હોય છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં લોકો જે છે એ હજુ પણ સોનામાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે। ખાસ કરીને વાત કરી લઈએ તો શેર માર્કેટના રોકાણકારો, જેની સાથે નિફ્ટીના રોકાણકારો જે છે એ જેઓએ 2025 દરમિયાન સૌથી વધારે પ્રોફિટ મેળવી લીધું છે એ લોકો 2026માં પણ રોકાણ કરતા વધી રહ્યા છે। તો આગામી દિવસોમાં જો રોકાણકારોની માંગ વધતી જોવા મળે તો 2026માં હવે સોનું જે છે એ મિત્રો વધારામાં પણ જતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો 2026ની વાત કરી લઈએ તો સોનાની કિંમતો ક્યાં સુધી વધી શકે છે? જી હા મિત્રો, વાત કરીએ તો તમને સવાલ થતો હોય છે કે તમારે પણ સોનાની ખરીદી તો કરવી છે, તો આગામી દિવસોમાં સોનું મોંઘું થશે કે પછી સસ્તું થશે? તો હાલ વાત કરીએ તો મિત્રો ગયા વર્ષ
વર્ષે સોનાના ભાવમાં વધારાની વાત કરીએ તો 2025માં ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારત દર અઠવાડિયે રેકોર્ડ બનાવી રહ્યું હતું અને સોના ચાંદીના ભાવ જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતા પણ જોવા મળી રહ્યા હતા. પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો અનિશ્ચિતતાઓમાંથી સોનાની કિંમતોને સપોર્ટ મળતો હોય છે. જી હા, વાત કરીએ તો સોનાની માંગમાં ખૂબ જ વધારો, જેની સાથે મંદીના સંકેતો અને દેશો વચ્ચે તણાવ. જી હા મિત્રો, હાલ વાત કરીએ તો અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે અત્યારે ખૂબ જ તણાવ વધી રહ્યા છે, જેની અસર હવે સોનાની કિંમતોમાં પણ પડી શકે છે. અને જો જેની અસર સોનાની કિંમતોમાં પડી તો આગામી દિવસોમાં સોનું ફરીથી મોંઘું થઈ શકે છે, કારણ કે સોનાના ભાવ જે છે એ મિત્રો વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે. અને જ્યારે દેશમાં કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે ત્યારે સૌથી વધારે સોના અને ચાંદીની કિંમતોને અસર થતી હોય છે. ત્યારબાદ વાત કરી લઈએ તો મોંઘવારીનું દબાણ, ડોલરનું નબળું પડવું, આ બધું સોનામાં ઉછાળો કરનાર પ્રેરક પરિબળો છે. અને ભારત જેવા દેશોમાં લોકો જે છે એ સોનાને સુરક્ષિત રોકાણ માને છે, તેથી ઘરેલું માંગમાં પણ ખૂબ જ વધારો થતો હોય છે. તો મિત્રો બીજી તરફ વાત કરી લઈએ તો સેન્ટ્રલ બેન્કો પોતાની વિદેશી કરન્સીમાં ભંડારમાં હિસ્સો સતત વધારી રહી છે. તો એમ કહી શકાય કે બેન્કો દ્વારા પણ જ્યારે સોનાની ખરીદી કરવામાં આવે છે ત્યારે સોનાની માંગ જે છે એ માર્કેટમાં વધતી જોવા મળતી હોય છે. તો હવે રોકાણકારો દ્વારા સોનામાં ભારે ખરીદી કરવામાં આવી રહી છે. જી હા મિત્રો, વાત કરીએ તો વિશ્વભરમાં વધતી જતી ભૂરાજકીય તણાવ, જેની સાથે યુદ્ધની પરિસ્થિતિઓ અને આર્થિક અનિશ્ચિતતાઓ સોનાને એક વિશ્વસનીય સલામત સ્વર્ગ બનાવે છે. અને લોકો જે છે એ પોતાના રૂપિયાને સુરક્ષિત રાખવા માટે સોનાની કિંમતોમાં રોકાણ કરતા હોય છે. તો હવે સૌથી મોટો સવાલ એ આવે છે કે સોનાની કિંમતોમાં રોકાણ કરવું જોઈએ કે પછી ચાંદીની કિંમતોમાં. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં કોઈ ભારે વધારો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી. પરંતુ મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો 2026ના અંત સુધીમાં ચાંદી જે છે એ ભયંકર મોંઘી થઈ શકે છે, કારણ કે ચાંદીની માંગ બિઝનેસ લેવલે ખૂબ જ વધી રહી છે. અને જો આવી જ રીતે ચાંદીની સપ્લાય ઓછી જોવા મળે અને ચાંદીની માંગમાં વધારો જોવા મળે તો આગામી સમયગાળા દરમિયાન ચાંદી માર્કેટમાં હજુ પણ મોંઘી થઈ શકે છે. તો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી ચાંદીની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ. ત્યારબાદના અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો હવે વાત કરીએ મિત્રો લગ્ન ગાળાની. તો હવે લગ્ન ગાળાની મોસમ આવી રહી છે, તો સૌથી વધારે લોકો લગ્ન માટે સોનાના હાર, સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી જેવા સોનાના દાગીના બનાવતા હોય છે. તો લોકો સતત સવાલ કરી રહ્યા છે કે સોનું મોંઘું થયું છે, તો હવે સોનું ક્યારે ખરીદવું. તો ઘણા બધા મિત્રો જે છે એ સસ્તું સોનું ખરીદવા માટે 18 કેરેટ જેની સાથે 14 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે, કારણ કે 22 કેરેટ સોનાની તુલનામાં સોનું જે છે એ 18 કેરેટ સોનું માર્કેટમાં સસ્તું જોવા મળતું હોય છે. તો જેમાંથી પણ તમે સોનાના દાગીના બનાવી શકો છો. તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીશું.